ભુજ માધાપરમાં સી.આર. પાટીલે કાર્યકર સંમેલનમાં હાજરી આપી. ભુજ તાલુકાના માધાપર યક્ષ મંદિર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર સભા સંબોધી કાર્યકરોનો હોંસલો વધાર્યો. કચ્છ મોરબી લોકસભા સીટ માટે શ્રી વિનોદ ચાવડાને લીડ મળે અને તે મારું રેકોર્ડ તોડે તેવી અપીલ કાર્યકરો પાસે કરી હતી. સી.આર. પાટીલે કહ્યું, જો 50,000થી વધુ કાર્યકરો ભેગા થાય તો હું વિનોદ ચાવડાનો ફોર્મ ભરવા આવું. સામે કાર્યકરોએ વિશ્વાસ જતાવ્યો હતો. સી.આર. પાટીલે બૂથના કાર્યકરોને મતદારોના ઘરે જઈને અપીલ કરી વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરવા જણાવ્યું હતું. આટલી બધી સમૃદ્ધિ તમારી પાસે હોય અને આવી મોટી ફોજ હોય તો 5 લાખની લીડ તો ઓછી કહેવાય. મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા પણ પહેલા 2 વાર 26માંથી 26 સીટ જીત્યા છે અને ત્રીજી વાર પણ 26માંથી 26 સીટ તો જીતવાના છે. સાથે સાથે દરેકની લીડ 5 લાખથી વધારે છે. ફક્ત 5 લાખ નથી કરવાના, 5થી વધુ લીડ કરવાની છે મિત્રો. અને કચ્છની આવી ફોજ હોય, આવો અગનગોળા વરસાવતો તાપ હોય છતાં અડીખમ ઊભા હોય, એ તો કચ્છી માંડું જ હોય, બીજા ના હોય. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા દેશ માટે વાતાવરણ નિર્માણ કર્યું. રામ મંદિરના નિર્માણ પછી આખો દેશ રામમય બની ગયો હતો અને હવે જ્યારે ઇલેક્શન છે, મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવા ફરીથી જઈ રહ્યા છે, ત્યારે આખા દેશમાં મોદીમય વાતાવરણ બનેલું છે. અને આ વાતાવરણનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે આપણને સૌને મળવાનો છે. કોંગ્રેસ, હું ક્યારેય એનું નામ નથી લેતો, પણ એટલા માટે કહું છું કે અવઢવમાં છે. ઇલેક્શન લડું કે ના લડું, લડું તો કોની સાથે લડું તો કેટલી સીટ પર લડવું, અને નિશ્ચિંત હારની ગેરંટી સાથે જ્યારે એ લડવા માટે ઉતરે ત્યારે એનું મનોબળ તૂટેલું છે. હું ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન ભાઈ બહેનોને વિનંતી કરું છું કે જ્યારે દુશ્મન આટલો કમજોર હોય, વિરોધી પાસે તાકાત ના હોય, તે વખતે આપણો ઘા એવો હોવો જોઈએ કે ભવિષ્યમાં રેકોર્ડ બને, એ મારી તમારી પાસેથી અપેક્ષા છે. અને આ કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ કરી શકે, કેમ કે ભારતીય જનતા પાર્ટીનો આ કાર્યકર્તા એક કમિટેડ છે અને એને એકમાત્ર ટાર્ગેટ દેખાય છે કે મોદી સાહેબના હાથ મજબૂત કરવા છે. અને હાથ મજબૂત કરવા માટે મારી આપ સૌને એક બીજી પણ વિનંતી છે કે તમારા બધાના મોબાઈલમાં 1000, 2000, 3000 આ નંબર સેવ હશે. મારી વિનંતીને જો તમે સાંભળશો તો આ દરેક લોકોને, જે તમારા મિત્ર છે, તમારી સાથે ધંધામાં જોડાયેલા છે, તમારી સાથે ભણવામાં હતા, તમારા નાનપણના મિત્ર છે, તમારા કોલેજ કાળના મિત્ર છે, આ દરેકનો નંબર તમારા મોબાઈલમાં છે. તમારા સગાવાળાનો નંબર એ તમારા મોબાઈલમાં છે. આવતીકાલ સવારથી આ બધાને તમે એક મેસેજ કરો કે મિત્ર, આટલા વર્ષોથી આપણી દોસ્તી છે, મેં તારી પાસે કંઈ માંગ્યું નથી, પણ આજે હું તારી પાસેથી એક વાત માંગવા માંગુ છું. પેલા તમને પૂછશે કે શું જોઈએ છે, ત્યારે તમે કહેજો કે મારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે એક મત જોઈએ છે. આ તમારા મિત્ર કદાચ બીજા જિલ્લામાં રહેતો હશે, બીજા પ્રદેશમાં રહેતો હશે, એ ગમે ત્યાં રહેતો હોય, પણ એને કહેવાનું કે તું જ્યાં છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો જે બી ઉમેદવાર હોય એને વોટ આપ, એવી મારી તને વિનંતી છે. તમારા આટલા વર્ષોના સંબંધો એ ક્યારેય તમારી વાત ટાળશે નહીં. ને એના કારણે ફક્ત વિનોદભાઈ ચાવડા નહીં,
આખા દેશની અંદર એક તાકાત ઊભી થશે અને એના કારણે 400 પાર જવાનો જે ટાર્ગેટ આપણે લઈને ચાલીએ છીએ તે પૂરો થઈ જશે. મિત્રો, આપણે ઘણીવાર આપણને એમ લાગે છે કે હું કોઈને કહીશ તો મને કોઈ વોટ આપશે કે નહીં, મારા કહેવાથી વોટ આપશે કે નહીં. કદાચ તમને તમારો મિત્ર પૂછે પણ ખરો, એવું કહે પણ ખરો કે આ જે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે એ મને ગમતો નથી, એણે મારું કામ નથી કર્યું. એવા સંજોગોમાં તમારી ફરજ છે કે તમે કહેજો કે તારે ઉમેદવારને મત નથી આપવાનો, નરેન્દ્ર મોદીજીને મત આપવાનો છે. તારા જે કંઈ પ્રોબ્લેમ છે એ હમણાં ભૂલી જા, એને વિસ્તારે પાડી દે, પણ હમણાં મોદી સાહેબને જોઈને એને વોટ આપ. જો તારું કામ અટકતું હશે તો અમે અમારા MP વિનોદભાઈ ચાવડાને કહીશું, અમારા પ્રદેશ અધ્યક્ષને કહીશું, તારા વિસ્તારનું કામ થઈ જાય એની હું ખાતરી આપું છું એમ તમે એને કહેજો અને જરૂર એનો મત એ ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારને મળશે. મિત્રો, મોદી સાહેબ કહેતા હોય છે, મને હમણાં હું ઉતર્યો અહીંયા ત્યારે મને એક આગેવાને કહ્યું કે રાજકોટમાં તમે એક દાખલો આપ્યો હતો એ બહુ સારો હતો, એટલે તમને પણ હું આપું છું કે મોદી સાહેબ મિટિંગમાં કહેતા કે મોટું વાવાઝોડું ચાલતું હોય, જબરદસ્ત હવા ફૂંકાતી હોય, તમારા સાયકલની ટ્યુબમાં હવા ભરવાની હોય, તમે ટ્યુબનો વાલ એ હવાના રૂખ તરફ પકડીને ઊભા રહો, તમારા ટ્યુબમાં હવા ભરાશે? બોલો તો ખરા. આપણે તો બંને તરફ છે ભાઈ, એક તરફ મારે એકલા ભાષણ નથી કરવાનું, આપણે તો વાત કરવા માટે આવ્યા છીએ. તો તમારા ટ્યુબમાં હવા ભરાય તો હવા ભરી હોય તો શું કરવું પડે? એના માટે એક પંપ જોઈએ. મોદી સાહેબ કહે છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીનો પંપ બનીને આ ઉમેદવારો રૂપી જે ટાયર ટ્યુબ છે એનામાં હવા ભરી દે છે. આ પંપનું મહત્વ કેટલું છે એ મોદી સાહેબે આપણને સમજાવ્યું છે. અને એટલા જ માટે મારે આપ સૌને પણ વિનંતી કરવાની છે કે દરેકે દરેક સીટ ઉપર પૂરતું ધ્યાન આપીને કામ થાય એવો પ્રયત્ન પણ તમારે કરવાનો છે. આપણે વિધાનસભાનું ઇલેક્શન હમણાં લડ્યા, તમે તો બધી જ સીટ જીત્યા, તમને બધાને અભિનંદન. પણ આપણે તો 182ની વાત કરતા હતા. હમણાં મને પ્રમુખશ્રીએ કહ્યું કે અમે તમારા માટે મોટો હાર લઈને આવ્યા છો. મેં કહ્યું ભાઈ પ્રમુખશ્રી, પહેલાં તમે 182 સીટ જીતશો પછી જ હું તો હાર પહેરવાનો છું. એટલે મેં તો ના પાડી, પણ આ જે સંકલ્પ છે આ સંકલ્પ તો તમારે પૂરો કરવો જ પડશે. આ લોકસભાની અંદર પણ 182 દરેક સીટ ઉપર આપણને લીડ મળે એના માટે આપણે પ્રયત્ન કરવા પડશે. તો કદાચ મારે બાદ હું હાર પછી લઈ શકું. તમને યોગ્ય લાગતું હોય તો કરજો ભાઈ, નહીં તો આમ બી હાર મને પસંદ નથી, હારવું મને પસંદ જ નથી. હું તો કાર્યકર્તાને કહેતા હોઉં છું કે મારો જન્મ જીતવા માટે થયો છે એવો સંકલ્પ પણ તમે કરતા જાઓ. તમે બધા પણ સવારે ઉઠો ત્યારે આંખ ખોલીને પછી 1 મિનિટ માટે બંધ કરીને મનમાં સંકલ્પ કરજો કે મારો જન્મ જીતવા માટે થયો છે. અને પછી તમે ઊભા થજો. આખો દિવસ તમે જે પણ કંઈ કામ કરશો ને એમાં તમે સફળ થશો, કેમ કે તમારા સંકલ્પબદ્ધ તમે થયેલા છો. તો મિત્રો, આ જીતવા માટે આપણે શું કરવું જોઈએ? મેં પહેલાં જ કહ્યું હતું વિનોદભાઈને કે મારે કોઈ સભા નથી કરવી, સભા સંબોધન એ મારું કામ નહીં. હું તો સંગઠનનું કામ કરવાવાળો વ્યક્તિ છું અને એટલે મારે કહ્યું કે મારે ફક્ત બૂથ પ્રમુખોને જ મળવું છે. આજે બૂથ પ્રમુખોની સાથે એની ઉપરનું જે લેયર છે એ બધા જ આવ્યા છો. તો આ બૂથ પ્રમુખોને મારે એક વાત કહેવી છે, તમારે સાંભળવું છે? તમે કરશો? પછી અહીંના જે બૂથ પ્રમુખો અહીંયા બેઠા છે લગભગ 2000થી ઉપર બૂથ પ્રમુખો અહીંયા બેઠા છે. મારે વિનંતી છે કે તમારા બૂથના નેતા તમે છો,
તમારા બૂથમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ 150 જેટલી પેજ કમિટી બનાવી છે કે નહીં? દરેકમાં 150 છે ને? ઓછી હોય તમને 2 દિવસમાં બનાવી નાખજો. પણ આ બૂથ પ્રમુખોએ કાલે તમારા બૂથના 14 જે સભ્યો છે એને કાલે તમારા ઘરે બોલાવજો, એને ચા નાસ્તો કરાવજો અને એમને આજે 150 પેજ કમિટીના સભ્યો છે દરેકને 10-10, 12 એમ નામ આપજો. એમને કહેજો કે 3 દિવસની અંદર પ્રદેશ અધ્યક્ષે કહ્યું છે કે આ પેજ કમિટીના સભ્યોને તમારે મળી લેવાનું છે. મળી લેવાશે? બધા નથી બોલતા, આ બાજુવાળા નથી બોલતા. આ બાજુ બૂથ પ્રમુખ જ છે ને, 3 દિવસમાં મળી લેવાશે? આ બાજુવાળા બધા એક સાથે બોલો, મળી લેવાશે? તમે આટલું કરશો ને તો કોંગ્રેસની બધાની ડિપોઝિટ પૂરી થઈ જશે. જો મિત્રો, હું તમને કહેતો હતો વિધાનસભાની વાત કરતો હતો. 182 જીતવાની વાત કરી, આપણે 156 સીટ જીત્યા. આપણે આ પડાને 40 લાખ મત મળ્યા, કોંગ્રેસને 80 લાખ મત મળ્યા, ભારતીય જનતા પાર્ટીને 1,68,00,000 મત મળ્યા. કોંગ્રેસ કરતા ડબલ, આપ કરતા 4 ગણા. આ બધા મત તમારા કારણે જ મળ્યા. મોદી સાહેબની લોકપ્રિયતા હતી, મતદારોનો વિશ્વાસ હતો અને તમારો મતદારો સાથેનો સંપર્ક હતો, એના કારણે આ વોટ મળી શક્યા. પણ થયું શું? આપણી ભૂલ ક્યાં થઈ? આપણે 182 કેમ નહીં પહોંચ્યા? 1,68,00,000 મત, કોંગ્રેસ કરતા 88 લાખ મત વધારે મળવા છતાં ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ વિધાનસભાની હારી ગયા. એટલી હારી ગયા. આપણે ગીર સોમનાથ ફક્ત 922 મતે હાર્યા. આપણે ખંભાત 3,000 હાર્યા. આપણે ગારિયાધાર 3700 મતે હાર્યા. બોટાદ 3,000 હાર્યા. તમને યાદ છે કે બીજી? પોરબંદર 5,000 હાર્યા. દાતા 2,000 હાર્યા. ખેડબ્રહ્મા 1,400 મતે હાર્યા. ચાણસમાં 1,600 મતે હાર્યા. કે અમિત ચાવડા જે કોંગ્રેસના બધા નેતા બનીને ફરે છે ને, 2700 મત માટે બચી ગઈ તે પણ ઘર ભેગો થઈ ગયો. તો જિગ્નેશ મેવાણી કોંગ્રેસના નેતા 4,000 મત માટે બચી ગયા. માણાવદર 3,000 મત માટે આપણે હારી ગયા. આ રીતે લગભગ 20 સીટ, 5,000 ની અંદર આપણે 20 સીટ હારી ગયા. અને કુલ મત કેટલા ખૂટ્યા? આપણને 26 સીટ માટે ફક્ત 3,05,000 મત ઓછા પડ્યા. મારે આપ સૌને એટલા માટે કેવું છે કે બધા જ આપણે મહાદેવને શ્રાવણમાં નક્કી કર્યું ને, ગામમાં નક્કી કર્યું કે કાલે સવારે બધા જઈને મહાદેવને દૂધ ચડાવી આવશું. તો બધા વિચાર કર્યો કે આખું ગામ દૂધ ચડાવવાનું છે, હું 1 લોટી પાણી ચડાવીશ તો ક્યાં ખબર પડશે? સવારે શું થયું? મહાદેવને બધા પાણી ચડાવેલું હતું. બધાને એવું હતું કે આખું ગામ ચડાવશે એટલે હું પાણી ચડાવી દઉં. આપણે પણ બીજો મતદાન કરશે, બીજો કામ કરશે એવી કોઈ ભરોસામાં રહેવાનું નથી. આપણે જ મતદાન કરવું, આપણે જ મતદાન કરાવવું. બીજો કરે કે ના કરે એની ચિંતા કર્યા વગર આપણે બધાએ દૂધ ચડાવવાનું છે. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. એટલે હું તમને કહું છું કે બૂથ પ્રમુખો 14 જણની મિટિંગ કાલે કરે, એ મિટિંગ કરીને તમે એના ફોટા મને વોટ્સએપ પર મોકલશો. પણ મારી એક શરત છે. મારી શરત એટલે જ છે કે તમારે તમારો ફોટો પાડીને તમારા કઈ વિધાનસભાનો કયો બૂથ નંબર છે અને તમારા બૂથ પ્રમુખનું નામ આટલું લખીને ફોટો પાડીને મોકલજો. પછી તમે રોજ સવારે ગુડ મોર્નિંગ કહેશો તો હું તમારા ગુડ મોર્નિંગ રાહ જોવા ઉઠી જાઉં છું. તમે રોજ સાંજે ગુડ નાઇટ કહેશો તો હું તમારા ગુડ નાઇટની રાહ જોવા કહેવા સૂઈ જાઉં છું. એટલે ગુડ મોર્નિંગ કે ગુડ નાઇટ કહેવાને બદલે ફક્ત કામની વાત તમે કરવાના હોય તો મારો નંબર આપો. પાકો? આ બધું બોલતા નથી.
કાલે જ ખબર પડી જશે કે તમે કેટલાય મિટિંગ કરી અને બૂથના નંબર પરથી ખબર પડી જાય કે કેટલા નંબર થયા. તો નંબર લખી લો. લખાવું 96 0 15 27 694. આ છે તમારી પાસે એમ ને? ફરી બોલી જાઉં છું. 96 0 15 27 694 96 0 15 27694. કાલે તમારી પરીક્ષા માટે નંબર આપ્યો છે ભાઈ, 2000 નંબર. કાલે બૂથના ફોટા સાથે કાલે કે પરમ દિવસે 2 દિવસમાં મોકલી આપજો. પણ બધા થઈ જશે ને? તો બીજું કામ શું કરવાનું છે? થોડું પ્લાનિંગ કરજો કાલે કામ આપો ત્યારે. મેં હમણાં પ્રદેશની મિટિંગમાં પણ જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યો બધાને આ જવાબદારી આપી જ છે. તમને પણ કહું છું કે કાર્યકર્તાઓને જરૂર કરતાં વધારે હેરાન ના કરો. એમને કહો કે એકવાર જાઓ ત્યારે તમારા પેજ કમિટીના સભ્યોને મળો ત્યારે એ બૂથની અંદર કેટલા વડીલો છે 80 વર્ષથી ઉપરના ઉંમરના, એનો ડેટા તમે કાર્યાલયમાંથી કાલે લઈ લો. અને જ્યારે બૂથમાં જાઓ ત્યારે વડીલને પણ વંદન કરી આવો. અને એમને જો મતદાન કરવા માટે મતદાન મથક પર નહીં જવું હોય તો એની પાસે એક ફોર્મ ભરાવવાનું છે. તો BLO જઈને એનું ઘરેથી મતદાન કરાવી દેશે. એના કારણે એનું મતદાન થઈ જશે. તો વડીલ વંદના પણ સાથે કરાવવાની છે. તમારા બૂથની અંદર કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહેતો હશે કે જો 40%થી વધારે એ દિવ્યાંગ હશે, એની પાસે સર્ટિફિકેટ હશે, તો એનું પણ ફોર્મ ભરાવજો. એ પણ ઘરેથી મતદાન કરાવી શકશે. આ એક જ રાઉન્ડની અંદર તમારો કાર્યકર્તા જ્યારે જાય છે ત્યારે પેજ કમિટીના સભ્યોને મળે, વડીલ વંદના પણ કરે, દિવ્યાંગ ભાઈ બહેનોને પણ મળે. ચોથું કામ, તમે અહીંયા કાર્યાલયમાંથી તમે વિગત લે કે તમારા બૂથમાં લાભાર્થી કેટલા છે. કેટલા પેજ કમિટીના સભ્યો પણ લાભાર્થી હશે, બીજા પણ લાભાર્થી હશે. તો એમને પણ લાભાર્થીઓને પણ મળી લો. એટલે એક તમારું રાઉન્ડ એક બૂથની અંદર તમારા 4 કામ થઈ જાય છે. કેટલા કામ થાય છે? તો 4 વખત જવાને બદલે એક વખતમાં 4 કામ પૂરા કરવા. ભલે આખા બૂથમાં 10 જગ્યાએ 12 જગ્યાએ એક કાર્યકર્તા જવાનું છે, એ તો એક જ દિવસમાં કરી શકે. અને ઇલેક્શન સુધીમાં ઓછામાં ઓછા 4-5 વાર આજે 12 ઘરો તમે એમને આપશો ને પેજ કમિટીના સભ્યોને, એની સાથે જે બીજા કોઈ ઘરો હશે એના બૂથના એની જવાબદારીમાં આવતા એ પણ એને પૂરા કરી લેવાના છે. 1000 એટલે 100 ઘર થાય, 100 મત થાય. એક બૂથમાં 100, 1000 હોય તો 100 ઘર એટલે 30, 1000 અને 100 મત એટલે 30 ઘર થશે, લગભગ 30-35. તો તમે બહાર તો જવાના જ છો. તો બાકીના જે 20-22 વધતા હશે એ તમારો કાર્યકર્તાએ બીજા રાઉન્ડમાં એમના ઘરે પણ એક રાઉન્ડ મારી લેવાનો છે. આવા 2-3 રાઉન્ડ એ જો બધાનો સંપર્ક કરી લેશે, તમારું મતદાન 90%થી ઉપર થઈ જશે. હું તમને આ ખાતરી આપું છું. તમારી અબડાસા વિધાનસભા ધારાસભ્ય કોણ છે ભાઈ? ઊભા થાવ. તમને એટલા માટે એમને મેં ઊભા કર્યા કે અમે મુખ્યમંત્રીના બંગલે બેઠા હતા. વિજયભાઈ રૂપાણી ત્યારે મુખ્યમંત્રી હતા. પેજ કમિટીનું કામ મેં વિનોદભાઈને, ત્યારે પ્રદીપસિંહ હતા અને કેસી પટેલ હતા, એમને સોંપેલું હતું. એમણે અહીંયા લગભગ 32,000 પેજ કમિટી બનાવી. પહેલો પ્રયોગ ગુજરાતમાં અહીંયા શરૂ કરેલો. વિજયભાઈને વિશ્વાસ નહોતો. નીતિનભાઈ પટેલ હતા, અમે બધા ત્યાં બેઠા. અમે બીજા દિવસની તારીખ નક્કી કરી કે વર્ચ્યુઅલ બધા જ બૂથ ઉપર અમે આ પેજ કમિટીના સભ્યોને કાર્ડનું વિતરણ કરીએ. અને વર્ચ્યુઅલ અમે જ્યારે એમના બંગલે બેસીને શરૂ કર્યું, 28,000થી વધારે પેજ કમિટીના સભ્યો ત્યાં આવીને પોતાનું આ કાર્ડ લઈને ગયા. બધા એવું કહેતા હતા
કે અબડાસા તો જીતવું મુશ્કેલ છે. તમારી પાસે મારો વિડીયો હશે, અહીંયા ફરતો હતો, હું અહીંયા મિટિંગમાં આવ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે અબડાસા નખત્રાણામાં આવ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે અમે અબડાસા 40,000 મતે જીતીશું. કેટલાક લોકો કહેતા હતા કે આ ભાઈને ખબર નથી કે અબડાસા સીટ કેવી છે, પણ એમને ખબર નહોતી કે મારી ગણતરી કેવી છે. આ કાર્યકર્તાઓના આધારે તમારી ટેલેન્ટ, તમારા કમિટમેન્ટ અને જે આપણે વ્યવસ્થા ગોઠવી એના કારણે આપણે 38,000 મતે એ સીટ આપણે અબડાસા સૌથી વધુ મતે આપણે જીત્યા હતા. મારું શું હતું? મારું તો ફક્ત પ્લાનિંગ હતું. એ તાકાત તમારી હતી. આજ પછી ક્યારેય અબડાસા હારવાના નથી એ હું તમને લખીને આપું છું, કેમ કે એ તાકાત તમે બનાવી છે. 7માંથી 7 વિધાનસભાની વાત આવી ત્યારે બધા હતા કે 5 તો જીતી જ જઈશું. મેં કીધું હારવાનું આપણે શીખ્યા જ નથી. આપણે તો 7 સીટ જોઈએ અને 7 સીટ મેં તમારા ભરોસે જીતવાનો સંકલ્પ કર્યો અને આપણે જીતી ગયા. આપણી પાસે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેવી તાકાત હોય, એમના જેવા લોકપ્રિય નેતા હોય, આખા દેશની અંદર અને ગુજરાતની અંદર વિશેષ કરીને મોદી સાહેબમાં વિશ્વાસ રાખવાવાળા લોકો હોય, મોદી સાહેબ માટે મતદાન કરવાવાળા લોકો હોય, ત્યારે આપણે એક પણ સીટ હારીએ એ ક્યારેય શક્ય નથી. અને એટલા માટે હું આપ સૌને કહું છું મિત્રો કે મોદી સાહેબે બીજી ટર્મની અંદર તો ઇતિહાસ લખવાનો શરૂ કર્યો. એ ઇતિહાસની અંદર કચ્છની અંદર તમે કચ્છને જે ડેવલપ કર્યું છે, કચ્છમાં ઇન્ડસ્ટ્રી છે, કચ્છમાં ખેતી છે, કચ્છની અંદર પર્યટન છે, જે તમે સફેદ રણ, કદાચ તમને પણ એનું મહત્વ ખબર નહોતું. મોદી સાહેબે કેટલી મોટી રોજગારી ઊભી કરી. લાખો લોકો એ સફેદ રણ જોવા માટે આવે છે. અહીંયા જે ઇન્ડસ્ટ્રી આવી છે એના કારણે મેં જોયું છે કે અમારા કાર્યકર્તા સહિત કચ્છી માંડુ સબ બધાના ખિસ્સામાં કંઈક ને કંઈક આવ્યું છે. બધા સદ્ધર બની ગયા છે. એ તમારો અધિકાર હતો અને મોદી સાહેબે તમને આપ્યો છે. પર્યટન આપ્યું, ખેતીમાં અલગ અલગ પ્રયોગ કર્યા અને એ રીતે કચ્છને મોદી સાહેબે ખૂબ સક્ષમ પણ કર્યું છે. કચ્છની અંદર જે ધરતીકંપ આવ્યો હતો, 10,000થી વધુ લોકોના મૃત્યુ થયા, એની યાદમાં આખા દેશમાં પહેલીવાર આ 10,000 લોકોની યાદમાં સ્મૃતિવન બન્યું છે. ફક્ત અમેરિકામાં અને બીજા કોઈ એક દેશમાં જેનું મને નામ યાદ નથી, આ 2 દેશમાં આવા સ્મૃતિવન બન્યા છે. અહીં મોદી સાહેબે આખા દેશમાં કચ્છમાં સ્મૃતિવન બનાવ્યું. એ જોવા માટે લાખો લોકો એના માટે પણ આવે છે. મોદી સાહેબે આપણી અસ્મિતા એને ઉજાગર કરી છે. આપણી સંસ્કૃતિને લોકોની સમક્ષ મૂકીને બતાવ્યું છે કે કેટલી મજબૂત છે. તમને હમણાં યાદ હશે કે મોદી સાહેબ હમણાં દ્વારકા આવ્યા હતા. દ્વારકાના બ્રિજના લોકાર્પણ કરીને અમને કહ્યું કે તમે 2 કલાક જરા ફરી આવો. હું પણ ફરી આવું છું. અને ગયા ક્યાં? દરિયાની અંદર 70 ફૂટ નીચે જઈને ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી જે દરિયામાં ગરક થઈ ગઈ છે, આપણે એનો વિશ્વાસ છે કે ત્યાં નગરી છે. મોદી સાહેબ ત્યાં જઈને એને સ્પર્શ કરી આવ્યા, એને મોરપીંછ અર્પણ કરી આવ્યા. મોદી સાહેબે ત્યાં યોગા કર્યા અને આખા દુનિયાને બતાવ્યું કે અમારા ભગવાન કૃષ્ણ એની નગરી આ દ્વારકા આજે પણ દરિયાની અંદર હયાત છે. આ અમારી સંસ્કૃતિ છે. આ ઇતિહાસ મોદી સાહેબ લખે છે. મોદી સાહેબે એક સાથે રાજકોટથી 1 એમ્સ આપ્યું અને 7 એમ્સનું લોકાર્પણ આખા દેશમાં એક સાથે કર્યું. એમણે ઇતિહાસ લખ્યો. મોદી સાહેબે એક સાથે 15 એરપોર્ટના લોકાર્પણ કર્યા. એ પણ એમણે ઇતિહાસ લખ્યો. એમને ટનલો બનાવી, એરપોર્ટ બનાવ્યા, હોસ્પિટલની વ્યવસ્થા કરી. લોકોના પૈસા ભરવા માટે જ્યારે પૈસા ન હોય ત્યારે વડીલો પોતાની બીમારી હોય તો છુપાવતા હતા. પોતાના દીકરાઓને બતાવતા નહોતા કે મારો દીકરો સારવાર કરાવશે.
એનો જમીન કે એનું ઘર વેચાઈ જશે, મારે એને દેવાદાર નથી બનાવવો, એ લોકો તકલીફ સહન કરી લેતા હતા, બહુ જ દુખાવો થાય તો હોસ્પિટલ તો ખેતરમાં જઈને રડી લેતા હતા, પણ દીકરાને કોઈ ખબર પડવા દેતા નહોતા. આજે એમનો દીકરો નરેન્દ્ર મોદી એમની સારવાર કરાવે છે. 5 લાખ રૂપિયા સુધીની સારવારનું બિલ નરેન્દ્ર મોદી સાહેબ આપે છે. અને ગુજરાતમાં તો બીજા 5 લાખ રૂપિયા આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ બીજા 5 લાખ રૂપિયા આપે છે. એમ 10 લાખની સગવડ જો કોઈએ કરી એ નરેન્દ્ર મોદી સાહેબે કરી છે. હવે અનેક કામો થયા છે. મારે વિકાસના કામો નહીં ઇતિહાસ નથી મૂકો, એના માટે તો સપ્તાહ કરવો પડે. પણ હું તો બૂથ પ્રમુખોને જે મળવા આવ્યો છું એનું એકમાત્ર કારણ છે કે મારે તમારી પાસેથી દરેક બૂથની અંદર એક ઘર સુધી પહોંચાય, એક ઘરના વોટિંગની વ્યવસ્થા થાય. તમે 3 દિવસ પછી ફરી મિટિંગ કરો, કેટલા ઘરે કાર્યકર્તા ગયા, તમારા બૂથના લોકો કેટલા ગયા, એનો હિસાબ લો. જ્યાં નથી પહોંચી શક્યા ત્યાં પાછળ પહોંચવાનો બીજો રાઉન્ડ લો. જ્યાં પહોંચ્યા હોય એમાં કેટલા લોકો નેગેટિવ હતા એનું અલગ લિસ્ટ બનાવો. તમને લાગે કે આ 2 ઘર તે આપણા ભાજપના નથી, પણ એના કોની સાથે સંબંધ છે એ શોધી કાઢો. એ જો આપણો ભાજપનો કાર્યકર્તા હોય એને લઈને એના ઘરે જાઓ અને એને સમજાવો કે મોદી સાહેબને જીતાડવાનો છે ભાઈ, બીજાને મત આપીને બગાડતો નહીં, ભાજપને મત આપો. એક ઘરનું વોટિંગ થાય એની ચિંતા અહીં બેઠેલા જો બૂથ પ્રમુખો કરશે ને તો 5 લાખ તો બહુ નાની વાત છે. 7 લાખની લીડ લાવવામાં પણ તમને કોઈ રોકી શકે નથી. મારી લીડ ગયા વખતે 6,89,000 હતી. હવે તમે 7 લાખ આવો તો મારા કરતાં તમારી લીડ વધી જવાની છે. પણ મને વાંધો નથી. ભારતીય જનતા પાર્ટીના બૂથ કમિટીના સભ્યો, આ બૂથ પ્રમુખો જો આ ચેલેન્જ ઉપાડશે ને તો મારી લીડને તમે ચોક્કસ તોડી શકશો, મને વિશ્વાસ છે. અને આપતોને વિનંતી છે, બૂથ પ્રમુખોને વિશેષ વિનંતી, ને અહીં બેઠેલા આગેવાનો કે અહીંયા બેઠા છે આગેવાનો પણ વિનંતી છે કે તમે જે બૂથમાં રહો છો એ બૂથની જવાબદારી પણ સંભાળો. એ બૂથના પ્રમુખ સાથે પણ મિટિંગ કરો. નેતા છો એટલે બૂથમાં કામ નહીં કરીએ એ મનમાંથી કાઢી નાખજો. ધારાસભ્ય હોય તો બી એ જે બૂથમાં રહેતો હોય ત્યાં કામ કરશે, બૂથના પ્રમુખો સાથે અને માર્ગદર્શન કરશે. જે બૂથમાં માઇનસ હોય છે ને એ બૂથના કોઈ પણ કાર્યકર્તાને આપણે ટિકિટ આપતા નથી. બરાબર છે કે નહીં? હવે ધારાસભ્ય આવતી વખતે જો એના બૂથમાં જાય રહેતો હોય, બૂથમાં માઇનસ જાય તો એને ટિકિટ અપાય? જોરમાં બોલો ને. અને ધારાસભ્ય સાંભળી લે એટલા માટે પૂછે તો ખભા મિલાવીને ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ તમારા જિલ્લાના અધિકારીઓ જેટલા અમારા સભ્યો છે, જિલ્લાની કમિટી છે, આમંત્રિત સભ્યો છે, એ તમે જ્યારે બૂથમાં જાઓ ત્યારે એમને પણ મળજો, એમને પણ સાથે રાખવાનો પ્રયત્ન કરજો. મને વિશ્વાસ છે મિત્રો, ફરી આપણે મળીશું. ક્યારે મળીએ બોલો? વિજય સરઘસ કાઢો ત્યારે વિનોદભાઈના વિજય સરઘસમાં તમને બધાનું આમંત્રણ આપું છું. બુથ અમે વિનોદભાઈનું ફોર્મ ભરવા માટે આવવા માટે અનિરુદ્ધભાઈ મને આમંત્રણ આપે છે. તમારે શું કહેવું છે? તો 50,000 લોકો આવતા હોય તો આવીશ. થઈ જશે 50,000? ચોક્કસ? તો હું બી ચોક્કસ આવીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી.